નમસ્કાર ખેડૂત મિત્રો, પેટલાદ તાલુકાના ભારેલ ગામે આપણે એક પ્રગતિશીલ ખેડૂતના ત્યાં ન્યુટ્રામોલનો ઉપયોગ કરેલો તે આપણે રિઝલ્ટ જોવા માટે આવેલા છીએ. સૌપ્રથમ ખેડૂત મિત્ર તમારું નામ જણાવશો? ચૌહાણ ઇબ્રાહિમ દીપસિંહભાઈ. તમે આ મરચીની અંદર કયું ખાતર વાપર્યું છે? અમારું ન્યુટ્રામોલ ખાતર વાપરેલું, જ્યારે પાણી બીજવા મૂકવાનું ત્યારે વાપરેલું અને ફરીવારે પણ વાપરેલું છે. અને અત્યારે મારી મતી આ છઠ્ઠો ફાલ કહેવાય. આ છઠ્ઠા ફાલના સ્ટેજની અંદર આ ફ્લાવરિંગ આવે જ નહીં, બધાને ખબર છે. તો તમે અત્યાર સુધીમાં આમાંથી કેટલું મરચું ઉતાર્યું છે? મારા ટોટલ છોડવા છે 2000 અને અત્યાર સુધી મેં લગભગ 2.5 લાખ રૂપિયાની મરચો થઈ ગઈ છે મારી. બરોબર છે. હવે તમે આગળ ક્યારેય ન્યુટ્રામોલ વાપરેલું આપણું કંપનીનું ખાતર? છેલ્લા 2 વર્ષથી વાપરીએ જ છે સાહેબ. તમને કેવું લાગે છે આમાં? એ તો નાખ્યું છે આ વખતે. બરોબર છે. હવે તમને એ પૂછવું છે કે તમે માલ તો એટલો સારો લીધો, તમને વાપર્યા પછી તમને ફૂટમાં કેવું લાગે છે, ફ્લાવરિંગમાં કેવું લાગે, જવણમાં કેવું લાગે છે? ફૂટના ફ્લાવરિંગ તો કહેવાની વાત જ નહીં, કારણ કે મારી તો હાઈટ 5.5 ઇંચ. બરાબર. મારે આ વખતે દંડાને દોરી મારવી પડી. ફળની ક્વોલિટી જોઈ લો. આ બરોબર છે. છઠ્ઠા સ્ટેજની અંદર આ ક્વોલિટી ના આવે અને એકદમ સીધું રહે છે આટલી ગરમીમાં પણ. હા, બરોબર. હવે તમે બીજા ખેડૂતોને શું કહેવા માંગશો? દરેક ખેડૂતને કહું છું કે ભાઈ ન્યુટ્રામોલ વાપરો, કારણ કે ન્યુટ્રામોલ એક એવી જૈવિક વસ્તુ બનાવેલી છે જેનાથી એનો મૂળનો વિકાસ પહેલા તો થાય છે, ત્યાર પછી ફૂટ અને ફ્લાવરિંગ જોરદાર આવે છે, જવણ ઘટતું નહીં. બરોબર છે. ખેડૂતોને પણ ભલામણ કરીએ છીએ કે ભાઈ ન્યુટ્રામોલ તમે એકવાર વાપરો, તો ના વાપરવું હોય તો વાપરી જ નાખો. બરોબર છે. તમે ન્યુટ્રામોલ વાપર્યા પછી તમને ઘણી ખુશી છે અને તમે 2-3 વર્ષથી સતત વાપરો જ છો? આપણે તો આઈ એમ હેપી સાહેબ. ઓકે, ચલો.